પદરા તાલુકાના વડુ ગામે આવેલ જર્જરિત પાણીની ટાંકી સુરક્ષિત રીતે ઉતારી લેવાઈ. પદરા તાલુકાના વડુ ગામે અંદાજે 25 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી જતા સ્થાનિક રહેવાસીઓની સલામતીને ધ્યાનમાં લઈને પ્રશાસન દ્વારા તેને ઉતારી લેવામાં આવી હતી. ટાંકી ઉતારવાની સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ટીમ દ્વારા યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ટાંકી ઉતારવાના સમયે સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ તેમજ વીજ કંપનીના કર્મચારીઓ પણ સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા. વડુ ગામે ગ્રામજનોને નિયમિત પીવાનું પાણી મળે તે હેતુથી બનાવવામાં આવેલી આ ટાંકી છેલ્લા લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. ટાંકીમાં તિરાડો પડવી, કોન્ક્રીટ ખસવા લાગવું અને લોખંડના સળિયા બહાર દેખાવા જેવી પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોમાં ચિંતા હતી. પ્રશાસન દ્વારા સમયસર લેવાયેલ પગલાંને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ભવિષ્યમાં નવી, મજબૂત પાણીની ટાંકીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી પણ લોકોએ આશા વ્યક્ત કરી હતી.